नमस्कार दर्शक मित्रों, शिखर भारतना डिजिटल प्लेटफॉर्म पर आपનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો મક્કરપુરા જેડીસીમાં ઘણી જગ્યા જ્યાં ગ્રીન બેલ્ટ આવેલું છે ત્યાં ઘણા ભંગારીઓ દ્વારા ગ્રીન બેલ્ટની જગ્યા ઉપર દબાણ કરી દેવામાં આવ્યો છે અને પોતાનો ભંગારનો ધંધો સ્થાયી કરી દેવામાં આવ્યો છે। જે બાજુમાં વરસાદી કાસ આવેલી છે, વરસાદી કાસને પણ દબાણમાં લઈ લેવામાં આવી છે। જે રીતના તમે જોઈ શકશો કે કેવા પ્રકારમાં એ લોકોએ દબાણ કરી દેવામાં આવ્યા છે। જે પ્રકારનું આ દબાણ જોઈ રહ્યા છો તમે, ઘણા બધા ભંગારીઓ દ્વારા આવી રીતના જેડીસીની અંદર ખૂબ ઘણી બધી જગ્યા ઉપર દબાણ કરી દેવામાં આવ્યા છે। શું કોર્પોરેશન દ્વારા આ લોકોને છાવરવામાં આવે છે? ગ્રીન બેલ્ટની વાત કરતા હોય તો હમણાં ટૂંક સમય પહેલાં ઘણી બધી જગ્યા ઉપર કોર્પોરેશન દ્વારા અધિકારીઓ દ્વારા ત્યાંની જગ્યાઓ બધી સાફ કરી દેવામાં આવી હતી, પરંતુ આ પણ એક ગ્રીન બેલ્ટ જગ્યા છે જ્યાં વરસાદી કાસની બાજુમાં જ દબાણ કરી દેવામાં આવ્યું છે। જે દબાણ હું તમને બતાવી શકું છું કે એક બાજુ ગંદકીનું સામ્રાજ્ય જેવું પણ દેખાઈ રહ્યું છે કે જ્યાં ત્યાં બધી વસ્તુઓ મૂકેલી છે, કાચ મૂકેલા છે, પરંતુ કોર્પોરેશનને આ વસ્તુ દેખાઈ નહીં રહી। શું કોર્પોરેશન દ્વારા પરવાનગી આપી દેવામાં આવી છે? જે રીતના તમે જોઈ શકશો કે જે વરસાદી કાસ છે એ વરસાદી કાસની આજુબાજુમાં પણ દબાણ કરી દેવામાં આવ્યું છે। જે પ્રકારના તમે જોઈ શકશો ને અંદરની સાઈડમાં પણ તમે જોઈ શકશો કે જે રીતના ઠેલી બેલી ને બધું જે લાકડા બાકડા મૂકી દેવામાં આવે છે। જે પ્રકારનું આ દબાણ છે, શું કોર્પોરેશનને નથી દેખાતું? અને દેખાતું બી હોય તો શું એ ગ્રીન બેલ્ટમાં આવે છે એ નથી દેખાતું? શું આવા લોકો કોર્પોરેશનને કંઈક આપી દેવામાં આવે છે? જે પ્રકારનું આ લોકોનું દબાણ છે તમે જોઈ શકશો કે હાલ એ લોક છે। અમે કદાચ એ ખુલ્લું હોત તો એમને પૂછત કે શું તમે કોર્પોરેશનમાં પાવતી ભરીને આ જગ્યા ઉપર સ્થાયી થયા છો, પરંતુ હાલ એ જગ્યા લોક છે। જે રીતના અમે તમને બતાવી શક્યા એ છે કે લોક જગ્યા ઉપર છે અને જે પ્રકારનું આ લોકોએ દબાણ કરી દેવામાં આવ્યું છે તમે જોઈ શકશો કે આગળ સુધી એ લોકોએ દબાણ કરી દેવામાં આવ્યું છે। આ લોકોને જે ભંગારનો ધંધો કરવામાં આવે છે એની લાયસન્સ ને પરવાનગી છે એમની પાસે કે નથી, કોર્પોરેશને એની પણ ચકાસણી કરવી જોઈએ। કારણ કે ઘણી બધી જગ્યા આવા ભંગારિયાનું ત્યાં એક નહીં પરંતુ કેટલાય અસામાજિક તત્વો ત્યાં રહેતા હોય છે ને જેમની પાસે આધાર કાર્ડ કે એમના પુરાવા પણ નથી હોતા, પરંતુ એ વિષય પણ અલગ છે। અને બીજો વિષય આ છે કે આ લોકોને પરવાનગીને એ આપવામાં આવી છે જે કોર્પોરેશન દ્વારા જે ભંગારનો ધંધો કરતા હોય છે, પરંતુ હાલ અત્યારે એ દુકાન બંધ છે એટલે આપણે પૂછી નથી શકતા। પરંતુ આપણો વિષય એ જ છે કે જે ગ્રીન બેલ્ટ ઉપર આ લોકોએ દબાણ કરી દેવામાં આવ્યું છે તે કોર્પોરેશન શું એને હટાવવાનો પ્રયાસ કરશે કે હજી આ દબાણ આવી રીતના જ રહેશે? કારણ કે ઘણી બધી જગ્યા જ્યાં લારીધારકો છે જે મહિને પાવતીઓ ભરે છે અને જો એક પાવતી ના ભરે તો કોર્પોરેશન દ્વારા એમની લારી ઉઠાવી દેવામાં આવે છે, એમને ત્યાંથી લારી પરથી હટાવી દેવામાં આવે છે, લારીનું ઉચકીને કોર્પોરેશનમાં જમા કરવામાં આવે છે। જ્યારે એ વ્યક્તિને એ પરિવાર એ લારી ઉપર ગુજારણ કરતું હોય છે, જ્યારે એ ગુજારણ દ્વારા એ પોતાનું ઘર પરિવાર ચલાવતું હોય છે, ત્યારે એવા વ્યક્તિઓની જો લારી એક પાવતી ના ભરવાથી તમે ઉચકી લેતા હોય તો આ જે સમય છે અત્યારે આ જે ગ્રીન બેલ્ટની જગ્યા ઉપર અત્યારે આ વ્યક્તિએ જે સ્થાયી કરેલું છે, શું એની પાસે પાવતીઓ છે કોર્પોરેશનની કે કોર્પોરેશન દ્વારા ભરાયેલી એની પાસે પાવતીઓ છે કે નથી એની પણ ચકાસણી થવી જોઈએ। અને ચકાસણી થાય તો કેટલી જગ્યાની પાવતી આપે છે, કારણ કે કોર્પોરેશન દ્વારા કોઈ પણ વાર તહેવારે કોઈ લારીધારક ધંધો નાખવામાં આવે છે તો એના ચોરસ મીટર માપવામાં આવે છે કે કેટલા ફૂટની જગ્યા છે અને એની ઉપર પાવતી બનાવવામાં આવે છે। તો શું આ ભંગારિયાને પાવતી આપવામાં આવે છે કે નથી? કારણ કે એક લારીધારકને જો પૈસા ના ભરે તો એની લારી જમા થતી હોય છે, તો શું કોર્પોરેશન આવા વ્યક્તિઓને નહીં જુએ? અને આવા મક્કરપુરા જેડીસીની અંદર કેટલાય આવા ભંગારિયાઓ છે જે આવી રીતના ગ્રીન બેલ્ટની જગ્યા ઉપર દબાણ કરીને બેઠા છે। શું હવે જોવાનું રહ્યું છે કે કોર્પોરેશન દ્વારા આ બધા ભંગારિયાઓને હટાવવામાં આવશે જે ગ્રીન બેલ્ટ ઉપર દબાણ કરીને બેઠા છે અને એ લોકોની ચકાસણી કરવામાં આવશે કે એમને પરવાનગી લીધેલી છે કે નથી? કેમેરામેન વિપુલ ડાબી સાથે શેખર શિંદે।